નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 વિષય ગુજરાતીમાં આજે આપણે કયું ચેપ્ટર આવ્યું? અગાઉના આપણે 4 ચેપ્ટર જોઈ ગયા। આજે આપણે વાત કરવાના છે ચેપ્ટર 5 દીકરી વિશે, બરાબર। તમારું જે સ્વાધ્યાય છે તેનું સંપૂર્ણ સોલ્યુશન છે આપણે આ વિડીયોમાં જોઈ જશું। આગળ આપણે વાત કરીએ, પ્રથમ પ્રશ્ન શું આપેલો છે તમને કે પ્રશ્નની નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો। હવે એમાં તમને પ્રથમ પ્રશ્ન આપેલો છે કે દીકરી સ્વર્ગમાં કયા સ્વરૂપે દેખાય છે? તો તમને બધાને ખ્યાલ છે, આપણે વાંચેલું હશે ચેપ્ટર એટલે ખ્યાલ આવશે કે દેવીઓની ઝલકમાં દેખાય છે, બરાબર। ત્યાર પછી બીજો સવાલ છે કે દીકરીની સમજણ વિસ્તરી છે તેવું કયા કારણે કહી શકાય? તો કે પિતાને સહારો આપે છે તેથી એમ કહી શકાય કે દીકરીની સમજણ છે એ વિસ્તરી છે, બરાબર। ત્યાર પછી આપણે આગળ વધી ક્વેશ્ચન 2માં, તો કે નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો। તેની અંદર પ્રથમ પ્રશ્ન તમને આપેલો છે કે કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે? તો કે કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે? તો કે દીકરીને કહે છે। મિત્રો, મોસ્ટ ટાઈમ સવાલ છે, ટેક્સ્ટ બુકમાં જે તમને સ્વાધ્યાયમાં પ્રશ્ન આપેલા હોય તે બોર્ડની એક્ઝામમાં પૂછાવાની શક્યતા સૌથી વધુ હોય છે, એટલે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો છે એ વ્યવસ્થિત પાકા કરી લેવાના, બરાબર। ત્યાર પછી બીજો સવાલ છે કે દીકરીને માથે હાથ ફેરવો અને દીકરી હાથ દે, એમાં શું ફરક છે? તો કે દીકરીને માથે હાથ ફેરવો અને દીકરી હાથ દે, એમાં આ ફરક છે કે પિતાની વહાલ અને દીકરીનો સહારો, બરાબર। પિતાની વહાલ અને દીકરીનો સહારો એ ફરક છે। ત્યાર પછી આપણે આગળ વધી ક્વેશ્ચન 3માં, તો કે નીચેના પ્રશ્નોના 5-7 લીટીમાં જવાબ આપો। તો મિત્રો, તમને આ સવાલ કેમાં પૂછાય? તો કે 2 માર્ક્સના 3 માર્ક્સના સવાલ હોય તેમાં પૂછાતા હોય। તેની અંદર પ્રથમ પ્રશ્ન તમને આપેલો છે કે દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ તે તમારા શબ્દોમાં લખો। આપણા ઘરે દીકરી હોય, આપણા ઘરે બેન હોય, તો એનો ઉછેર કેવી રીતના થવો જોઈએ તો એના ઉપર આપણે 5-7 લીટીમાં જવાબ લખવાનો છે। આપણે પાઠ વાંચેલો હશે તો તેના આધારે પણ આપણે લખી શકીએ કે દીકરી તુલસી જેવી પવિત્ર છે। જેમ તુલસીને રોજ પૂરતું પાણી સિંચીએ તેમ દીકરીમાં સારા સંસ્કાર સિંચવા જોઈએ, જેથી તે જ્યાં જાય ત્યાં પોતાની મીઠી મધુર વાણીથી સૌના દિલ જીતી શકે। દીકરી પારકું ધન નથી કે પારકી થાપણ નથી, દીકરી તો તુલસીનો ક્યારો છે। તેનો સર્વાંગી વિકાસ થાય તે માટે તેને તમામ તક આપવી જોઈએ। એક સમજદાર, ગુણિયલ, કુટુંબવત્સલ દીકરી પિયર અને સાસરી એમ બંને કુળને તારવે છે અને તેનો ઉછેર કરે છે, બરાબર। આ રીતના આપણે આનો વ્યવસ્થિત જવાબ આપી શકીએ। ત્યાર પછી બીજો સવાલ તમને આપેલો છે કે નીચેની કાવ્ય પંક્તિ સમજાવવાની છે કે સ્વર્ગની એક દેવીની ઝલકમાં દીકરી છે, સુખંડ ચંદન કે કુમકુમના તિલકમાં દીકરી। આ કાવ્ય પંક્તિમાં દીકરીનું મહત્ત્વ પ્રગટ કરવામાં આવ્યું છે। કવિ કહે છે કે દીકરીની ઝલક દેવીઓમાં જોવા મળે છે, સ્વર્ગની એક દેવીમાં દીકરીનું સ્વરૂપ જોવા મળે છે, તેમજ કુમકુમનું તિલક સ્વયં સૌંદર્ય લાગે છે, બરાબર। આ રીતના તમે જવાબ છે એ લખી શકો છો। તો મિત્રો, તમારું જે કાવ્ય હતું દીકરી, એનું આપણે વ્યવસ્થિત સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈ ગયા। તમે માત્ર વિડીયોમાં ખાલી 4-5 વખત જોઈ લેશો તો પણ તમારા સ્વાધ્યાયના જે ક્વેશ્ચન છે એ ક્લિયર થતા જશે। મિત્રો, અગાઉના આપણે 4 ચેપ્ટરના જોઈ ગયા હતા, આપણે આ 5મા ચેપ્ટરનું પણ જોઈ ગયા। પુનરાવર્તન ખાસ કરતા રહેજો, જેથી કરી બોર્ડના પેપરમાં તમને ખૂબ ઉપયોગી બને। ખાસ જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી એ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલો બેલ આઇકન છે તેને પણ દબાવી દેજો, જેથી કરી જ્યારે પણ તમારા ધોરણને રિલેટેડ વિડીયો મૂકવામાં આવે તો તમને એની સીધી નોટિફિકેશન મળતી રહે। અને ખાસ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના તમામ વિષયોના સ્વાધ્યાયના સોલ્યુશન છે આપણી ચેનલ ઉપર મુકાઈ જશે, તો ખાસ જોડાયેલા રહેજો, જેથી કરી તમારે સિમ્પલી ખાલી રિવિઝન કરવું હશે અને વિડીયો જોઈ લેશો તો પણ તમને યાદ રહી જશે, બરાબર। તમે પાકી નોટ બનાવતા હો, તમે કોઈ એવી બુક બનાવતા હો તો એમાં પણ તમે આ જવાબ છે ઇઝીલી સમજતા લખી શકશો। ખાસ મિત્રો, આવજો। જય હિન્દ, જય ભારત।